સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થયા છે તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા તેમનું ફોર્મ મંજૂર રખાયું છે શૈક્ષણિક લાયકાત સહિતના 3 મુદ્દે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો તો 1 કલાકની સુનાવણી બાદ ફોર્મ મંજૂર રાખવામાં આવ્યું तो समाचार सामे આવ્યા છે ભાવનગરમાં ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા 1 કલાકની સુનાવણી બાદ ફોર્મ મંજૂર કરવામાં આવ્યું છે તો સમાચાર સામે આવ્યા છે 1 કલાકની સુનાવણી બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું तो વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ મંજૂર કરવામાં આવ્યું 1 કલાકની સુનાવણી બાદ ફોર્મ મંજૂર થયું શું માહિતી જે ચોક્કસ જણાવ્યું હતું ગઈકાલે ભાવનગર જે ફોર્મ ત્રણનો છેલ્લો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર નિમુબેન બામણીયા દ્વારા 4 મુદ્દાને જેમાં તેમની શૈક્ષણિક લાયકાત છે આવકને લઈને અને અન્ય ભાવનગર કલેક્ટર દ્વારા લઈને આજ રોજ જવાબ રજૂ કરવા સૂચન કર્યું હતું જેને લઈને આજે 10:30 વાગે જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તે કોંગ્રેસના ઠેકેદારો અને પોતાના જે લીગલ એડવાઇઝરો છે તેમની સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઓબ્ઝર્વેશન અને ભાવનગર ચૂંટણી અધિકારીની સમક્ષ તેમને પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને 1 કલાકની જે કહી શકાય કે બંને પક્ષને સામસામે બેઠાડીને સમગ્ર જે મામલો છે તેને જોઈને અંતે તેમનું ફોર્મ છે તે મંજૂર કરવામાં આવ્યું છે જેને લઈને હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી જે છે જે જોવા મળી છે જી કહી શકાય છે કે શૈક્ષણિક લાયકાતને લઈને ભાજપે વાંધો ઉઠાવ્યો હતો જે ચોક્કસ જે રીતના બીએડ જે કરેલું છે ઉમેદવારે ઉમેશ મકવાણાએ તેને લઈને ભાજપે વાંધો ઉપાડ્યો હતો પરંતુ ઉમેશ મકવાણા જે છે તેમનું ગઈકાલે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે ભાજપના જે ઉમેદવાર નિમુબેન બામણીયા છે તે બંને એક જ કોલેજની અંદર બીએડ એક જ વર્ષની અંદર પૂરું કર્યું હતું તેમને ખબર હોવા છતાં પણ તે આ રીતના જે ગેરલાયક જે વાંધા ઉપાડી રહ્યા છે તેને લઈને ચોક્કસી એવું છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક આપને પાડી દેવા માટે પ્રયત્ન હાથ ધરી છે પરંતુ જે સમગ્ર જે મુદ્દાઓ છે સમગ્ર જે વિવાદ છે તેને લઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી હાલ થઈ ચૂક્યું છે અને ઉમેશ મકવાણાનું જે ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે જી બિલકુલ જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ભાવનગરમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું આપના ઉમેદવારનું ફોર્મ મંજૂર થયું છે ઉમેશ મકવાણાનું ફોર્મ હાલ મંજૂર રાખવામાં આવ્યું